છેલ્લા 10 વર્ષથી લાઈનમાં જ ઉભા છીએ. આધાર કાર્ડની લાઈનમાં, નોટબંધીની લાઈનમાં, હવે આ પેટ્રોલની લાઈનમાં ઉભા છીએ. સુરત શહેરમાં ગઈકાલે મોડી રાત્રે એક વિચિત્ર પરિસ્થિતિ જોવા મળી. જ્યારે આખું શહેર સુવાની તૈયારીમાં હતું ત્યારે શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્થિત પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી હતી. માત્ર એક અફવાના કારણે હજારો સુરતીઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. શું ખરેખર પેટ્રોલની અછત છે કે પછી આ માત્ર સોશિયલ મીડિયા પર ફેલાયેલી ખોટી માહિતીનું પરિણામ છે? આ ભીડને કાબૂમાં લેવા માટે સુરત પોલીસને ખુદ મેદાનમાં ઉતરવું પડ્યું હતું. તમામ માણસો, તમને નાગરિકોને વિનંતી કરવામાં આવે છે કે કોઈ ખોટી અફવા છે, અફવાઓમાં ફેલાવ નહીં. સરકારશ્રીએ જાહેરાત કરી છે કે પૂરતો પેટ્રોલ ડીઝલનો જથ્થો છે એ મળી રહેશે, સમય મર્યાદામાં તમને બધાને મળી રહેશે. એટલે તમે કે તમારા મિત્ર વર્તુળમાં દરેક જગ્યાએ છે ને ભાઈ આ વસ્તુ તમે મેસેજ આપો કે કોઈ ખોટી અફવામાં આવવું નથી. બરોબર, સરકારશ્રી બધી જ વ્યવસ્થા કરેલી છે. પેટ્રોલ પંપ ઉપર બિનજરૂરી તમે ભીડ કરી અને ખોટું પેનિક ઊભું થાય કે કોઈ અવ્યવસ્થા સર્જાય તો એવું વાતાવરણ છે મહેરબાની કરીને ઊભું નહીં કરવાનું. અને તમામ માણસો છે પેટ્રોલ ડીઝલ માટે જે પણ અહીં આવે છે એ એક લાઇનમાં અને વ્યવસ્થિત ઉભા રહ્યો. જે કંઈ પણ પેટ્રોલ પંપ પાસે અત્યારે અવેલેબિલિટી હશે એ તમને આપશે. એક સાથે આટલા બધા માણસો જો તમે આવશો તો તમે સમજી શકો છો કે ભાઈ પેટ્રોલ પંપ પાસે એની જે સ્ટોક હશે એ ઝડપથી ખાલી થઈ જશે. બીજો સ્ટોક છે એ આવવામાં એમની પણ સમય મર્યાદા હોય. એટલે કારણ વગરની અફવાઓ જે માર્કેટમાં ફેલાય છે એવું કાંઈ નથી. દરેકને છે પૂરતો જથ્થો છે જ અને મળી રહેશે. એટલે મહેરબાની કરીને કોઈએ ખોટી અફવામાં આવવું નહીં અને કોઈ અફવા પોતે ફેલાવી નહીં. અફવા ફેલાવી એ પણ એક પ્રકારનો ગુનો છે આ પ્રકારની ઓલામાં. એટલે તમને કોઈ આવા મેસેજ આવતા હોય તો એ આગળ ફોરવર્ડ કરવાની. લોકોમાં એવી અફવા ફેલાઈ હતી કે આવતીકાલથી પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો બંધ થઈ જશે અથવા તો તેના ભાવમાં તોતિંગ વધારો થશે. આ ડરના કારણે લોકો પોતાના વાહનો લઈને પંપ પર દોડી આવ્યા હતા. કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં લોકોનો ધસારો ઓછો થવાનું નામ નહોતો લેતો. મોડી રાત્રે પોલીસના હસ્તક્ષેપ બાદ ધીમે ધીમે ભીડ ઓછી થઈ હતી. તો દર્શક મિત્રો, આ ઘટના આપણને શીખવે છે કે સોશિયલ મીડિયા પર આવતા દરેક મેસેજ સાચા નથી હોતા. વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરો અને અફવાઓથી દૂર રહો. સુરતમાં અત્યારે સ્થિતિ સામાન્ય છે અને પેટ્રોલ પંપો પર પુરવઠો નિયમિત રીતે મળી રહ્યો છે. આ માણસો ખોટા છે બધાય. આ બતાવો, આ ખોટા છે બધાય. આ બધા માણસો ખોટા છે. કોણ એવી અફવા ફેલાવે છે પેટ્રોલ ઘટે છે એમ?